સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12ની અંદર પાઠ 4 સત્યાગ્રહ આશ્રમ, જેના લેખકનું નામ છે વિનોબા ભાવે, સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ, જેની શરૂઆત આપણે અગાઉના તાસમાં કરી હતી. આજે એના અંત ભાગની ચર્ચા કરીશું. આપણે આગળ જોયું હતું કે વિનોબા ભાવે પોતે બંગાળની ક્રાંતિ અને હિમાલયની શાંતિ ચાહતા હતા. બાળપણથી જ એમને ત્યાં જવાની ઈચ્છા હતી અને તેઓ ત્યાં જવા માટે નીકળ્યા ત્યારે રસ્તામાં કાશી થઈને જ્યારે પસાર થતા હતા એ વખતે ગાંધીજીએ અહિંસા વિશે કરેલા ભાષણની ત્યાં ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી હતી. એ ભાષણ થયે 1 મહિનો વીતી ગયો હતો, તેમ છતાં આજે પણ એનો પ્રભાવ એટલો હતો. અહિંસા વિશે વિનોબાના મનમાં પણ એટલા જ પ્રશ્નો ઉદ્ભવ્યા અને એ પ્રશ્નોના નિવારણ માટે તેમણે ગાંધીજીને પત્ર લખ્યો. ગાંધીજીને પત્ર લખ્યો ત્યારે એનો ખૂબ સરસ જવાબ ગાંધીજીએ આપ્યો અને ખૂબ સરસ જવાબ મળવાથી એમના મનમાં બીજી જિજ્ઞાસા પેદા થઈ અને એને કારણે ફરીથી એમને પત્ર લખ્યો. ત્યારે ગાંધીજીએ કહ્યું કે જો અહિંસા વિશે જાણવું હોય કે અહિંસા શું છે એ સમજવું હોય તો પત્ર વ્યવહારથી નહીં પણ જીવનથી જ એ જાણી શકાય. માટે તમે અહીંયા આવીને મારી સાથે આશ્રમમાં રહો, આપણી વાતચીત થતી રહેશે અને તમારા પ્રશ્નોનું નિવારણ થતું રહેશે. સાથે સાથે એમને એક નિયમપત્રિકા પણ મોકલી હતી, જેનાથી વિનોબા ભાવેનું મન વધારે આકર્ષિત થયું, કેમ કે તેઓ ઘણી સંસ્થાઓ સાથે કામ કરી ચૂક્યા હતા. ઘણી સંસ્થાઓની તેમની મુલાકાત લીધી હતી, પણ આવી નિયમપત્રિકા તેમને કોઈ પણ સંસ્થામાં જોઈ નહોતી. અને બીજું એમણે લખ્યું હતું કે દેશ સેવા, જે આશ્રમનું મુખ્ય લક્ષ્ય હતું, એ દેશ સેવા વિશ્વનું હિત જળવાઈ રહે અને સાથે સાથે દેશ સેવા થાય એ રીતે કાર્ય કરવાનું હતું. ગાંધીજી પોતે એટલા મહાન રાષ્ટ્ર નેતા હોવા છતાં પોતાના બધા જ કાર્યો જાતે કરતા હતા, જેના કારણે પહેલો પાઠ વિનોબા ભાવેને શ્રમનો મળ્યો. એમની પાસેથી પ્રથમ જ મુલાકાતે એમને શ્રમની દીક્ષા મળી. અને બીજો પાઠ એમને એ મળ્યો કે આત્મજ્ઞાની કદી કમજોર ના હોય, આત્મજ્ઞાની કદી નબળો ના હોય. જે આત્મજ્ઞાની છે એ સશક્ત હોય, મનથી મજબૂત હોય. અને વિનોબા ભાવે જળ જેવા, પોતાની જાતને જળ જેવા અને જાનવર જેવા માનતા હતા. એ વિનોબા ભાવેનું એવું કહેવું છે કે હું એમ કે ગાંધીજીની સાથે આશ્રમમાં આવીને રહ્યો, એમના સત્સંગમાં, એમના સંસર્ગમાં એમની સાથે રહેવાથી, લોકો સાથેની વાતચીતને કારણે મારા જીવનમાં થોડું પરિવર્તન થયું અને કદાચ બાપુ પણ મને એમ કે મારું જીવન ઘડતર કરી રહ્યા હતા. મેં બાપુમાં ઘણી બધી ખોટ શોધવા માટે પ્રયાસ કર્યો. કદાચ એ મારામાં ખોટ જોતા હશે, કદી મને કહ્યું નથી, પણ મારામાં ખોટ જોતા હશે ને એને સુધારવા માટે એ મને એમ કે પ્રેરણા આપતા હશે. પરંતુ મેં એમને વર્તન વ્યવહારમાં, એમની સત્યનિષ્ઠામાં ખોટ શોધી, પણ મને ક્યાંય ખોટ દેખાઈ નહીં. જગતના જે મહાન કહેવાતા અને પોતાની જાતને મહાન માનતા જે પુરુષો છે, એ મહાપુરુષો પોતાની જાતને પૂર્ણ માને છે, સંપૂર્ણ માને છે. અને તેમ છતાં ગાંધીજી પોતે મારી દૃષ્ટિએ પૂર્ણ હોવા છતાં તેઓ પોતાની જાતને ક્યારેય પૂર્ણ માનતા નથી. એટલે ગાંધીજી જેવા મહાન વ્યક્તિની સાથે રહીને ખરેખર હું એક પાલતુ પ્રાણી બન્યો છું, જંગલી જાનવરમાંથી પાલતુ પ્રાણી બન્યો છું. ત્યાં સુધી આપણે પાઠનો અભ્યાસ કર્યો હતો. હવે ગાંધીજી પાસેથી રજા લઈને થોડા સમય માટે ભૂદાન યાત્રા માટે નીકળી છે. હવે આપણે આગળ જોયું હતું કે ભૂદાન યાત્રા કરવા દરમિયાન એમને હજારો એકર જમીન એકત્રિત કરીને ગરીબો માટે એ જમીન દાન કરવાનું એમનું એક મુખ્ય લક્ષ્ય હતું. હવે ભૂદાન યાત્રામાં તેઓ શું કરે છે એનો આપણે, અને આ પ્રશ્ન IMP પણ છે કે વિનોબા ભાવેની ભૂદાન યાત્રા વિશે લખો, એવો પ્રશ્ન જ્યારે પૂછાય તો પણ તમારે એનો જવાબ આ છેલ્લા પેરેગ્રાફમાંથી મળી રહે. બરાબર. હું બાપુને મળ્યો અને એમના પર મુગ્ધ થઈ ગયો. તે એમની આંતરબાહ્ય એકતાની અવસ્થા પર વળી કર્મયોગની દીક્ષા તો મને બાપુ પાસેથી જ મળી. ગીતામાં તો કહ્યું જ છે
પરંતુ એનો સાક્ષાત્કાર થયો. કર્મયોગ વિશે એમ કે ગીતામાં ઘણી બધી વાતો કરી છે. આજે આપણે જોઈએ તો ઘણા લોકો ગીતાના પાઠનો ઉપદેશ આપતા હોય છે, પરંતુ ગીતામાં જે પણ કહ્યું છે એનું વાસ્તવિક જીવનમાં ક્યારેય એમ કે આચરણ કરતા હોતા નથી. પરંતુ અહીંયા તો બાપુએ કીધા વિના જ બાપુ એવું માનતા હતા કે કહ્યા કરતાં કરવાથી લોકોને સારી પ્રેરણા મળે. કહ્યા કરતાં કરવાથી જાતે જ એ પ્રમાણે વર્તવું, આચરણ કરવું, જેથી આપોઆપ એ પ્રમાણે જોઈને બીજા પણ વર્તવા માટે તૈયાર થાય. તો અહીંયા ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું. ગીતામાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો આવે છે. આ વર્ણન આખે આખું કોઈને લાગુ પડે એવો સ્થિત પ્રજ્ઞ તો શોધવા છતાં મહાન ભાગ્ય હોય તો જ મળે. પરંતુ આ લક્ષણોની નજીક પહોંચેલા મહાપુરુષને મેં મારી સગી આંખે દેખ્યા છે. જે બુદ્ધિમાં સ્થિર છે એને આપણે સ્થિત પ્રજ્ઞ કહી શકીએ. બુદ્ધિમાં સ્થિર છે એને સ્થિત પ્રજ્ઞ કહી શકીએ. તો એવો પુરુષ તો આપણે શોધવા જઈએ તો કદાચ આપણું ભાગ્ય હોય તો જ આપણને મળે. પરંતુ મારા સદનસીબે એ લક્ષણોને નજીક પહોંચેલા એવા મહાપુરુષને હું મળ્યો છું અને મારી આંખે મેં એમને જોયા છે. 1917ની વાત છે. હું બાપુ પાસેથી 1 વર્ષની છુટ્ટી લઈને બહાર જતો રહ્યો હતો. 1917માં બાપુ પાસે આશ્રમમાં રહેતા હતા. બાપુએ કહ્યું હતું કે જો તને અહીંયા ફાવે એની રહેણીકરણી નીતિ નિયમોનું આચરણ તું કરી શકતો હોય તો તું અમારી સાથે અહીંયા આશ્રમમાં રહી શકે છે. તો તેઓ આશ્રમમાં જ રહેતા હતા. પરંતુ 1917માં તેઓ 1 વર્ષની રજા લઈને ત્યાંથી બહાર નીકળ્યા. મતલબ આશ્રમથી બહાર અન્ય કામ અર્થે ગયા. જતો રહ્યો હતો. પહેલાં વાઈમાં રહીને સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર કર્યો. તેમને સંસ્કૃતનું વધારે અધ્યયન કરવું હતું, ત્યારથી તેઓ વાઈમાં જઈને ત્યાં સંસ્કૃતનો અભ્યાસ કરવાનો વિચાર કર્યો. આમ તો ગીતા પર મારો જે પ્રેમ હતો એ કારણે ઘરે જ મારા મિત્ર ગોપાળદાસની મદદ લઈને મેં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો. હવે ખાસ અહીંયા અંડરલાઈન કરતા રહેજો કે વાઈમાં જઈને સંસ્કૃતનો અભ્યાસ કોની પાસેથી એમને લીધો અથવા તો કર્યો તો ગોપાળદાસ, એમના મિત્ર ગોપાળરાવની મદદથી તેઓ સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો. હવે વેદાંત અને દર્શનોનો અભ્યાસ કરવાનો હતો. સંસ્કૃતનો અભ્યાસ કર્યા પછી વેદાંત અને દર્શનોનો અભ્યાસ કરવો હતો એમને. વાઈમાં મને આની ઉત્તમ તક મળી. સંસ્કૃતના અભ્યાસની સાથે સાથે વેદાંત અને દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવાની એમને ઉત્તમ તક ત્યાંથી પ્રાપ્ત થઈ. ત્યાં નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક આજન્મ બ્રહ્મચારી વિદ્વાન વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખવવાનું કામ કરતા હતા. વાઈમાં ગયા ત્યારે નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક વિદ્વાન બ્રાહ્મણ હતા અને આ જન્મ બ્રહ્મચારી પણ હતા. આ જન્મ કેટલા વિશેષણો એમની માટે વપરાય છે તો આ જન્મ બ્રહ્મચારી વિદ્વાન, જે વેદાંત તથા બીજા અન્ય શાસ્ત્રો શીખવવાનું પણ તેઓ કામ કરતા હતા. એમની પાસે ઉપનિષદો વગેરે શીખવાનો લોભ થયો અને ત્યાં થોડો સમય વધુ રોકાઈ ગયો. સૌથી પહેલાં એમને ગોપાળરાવ, એમના મિત્ર ગોપાળરાવ પાસેથી સંસ્કૃતનો અભ્યાસ કર્યો. ત્યાર પછી તેમને વેદાંત અને દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવાનો વિચાર થયો. એટલે તેમને નારાયણ શાસ્ત્રી મરાઠે પાસેથી તેમને એ કામ વેદાંત અને દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવાનું પણ તેમને ત્યાં તક મળી ગઈ. એમની પાસેથી તેઓ ઉપનિષદો વગેરે શીખવાનો પણ લોભ થયો અને તેઓ ત્યાં થોડો વધુ સમય રોકાઈ ગયા. ત્યાં મેં ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલિ યોગ દર્શન આટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો. હવે તેમણે વાઈમાં રહીને નારાયણ શાસ્ત્રી પાસેથી માર્ગદર્શન મેળવીને ઉપનિષદોનું જ્ઞાન મેળવ્યું. ગીતાનું, બ્રહ્મસૂત્રનું અને શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ અને પાતંજલિ યોગ દર્શનનું તેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું અથવા તો ગ્રંથોનો અભ્યાસ કર્યો. તદ ઉપરાંત ન્યાયસૂત્ર, વૈશેષિક સૂત્ર, યાજ્ઞવલ્કલ્ય સ્મૃતિ આ ગ્રંથો વાંચી ગયો. પછી વધારે વાંચવાનો મોહ ન રહ્યો. થયું કે હવે હું જાતે જ વધારે વાંચી
લઈ શકીશ. ત્યારે એને તેઓએ પાછું ન્યાયસૂત્ર, વૈશિક સૂત્ર, વૈશેષિક સૂત્ર અને યજ્ઞવાલ્કલ્ય સ્મૃતિ ગ્રંથોનું પણ વાંચન કર્યું અને પછી એવું થયું કે હવે વધારે વાંચવું નથી, બાકીનું જે પણ વાંચવાનું હશે એ હું જાતે એમ કે કરી લઈશ. બીજું કામ હતું તબિયત સુધારવાનું. તબિયત પણ નરમ ગરમ રહેતી હતી. શારીરિક સ્વસ્થતા પણ એટલી જરૂરી છે. શારીરિક સ્વસ્થતા અને માનસિક સ્વસ્થતા હોય તો જ આપણે ધાર્યું કાર્ય પાર પાડી શકીએ. એટલે પોતાની તબિયત સુધારવાનું કાર્ય પણ એમને કરવાનું હતું. એટલે બીજું કામ હતું તબિયત સુધારવાનું. હવે યાદ રાખો કે 1917માં તેઓ વાઈ પહોંચ્યા અને ત્યાં જઈને તેમણે સંસ્કૃતનો અભ્યાસ કર્યો, સાથે સાથે અન્ય ઉપનિષદોનો પણ એમને અભ્યાસ કર્યો, વેદાંત અને દર્શનશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો અને સાથે સાથે બ્રહ્મસૂત્ર, ગીતા, ઉપનિષદો, નીતિશાસ્ત્ર, શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ આ વગેરે પુસ્તકોનો પણ તેમણે સારો એવો અભ્યાસ કર્યો. અને પછી બીજું કાર્ય એમને કયું કર્યું? તબિયત સુધારવાનું. એના માટે તેઓ શું કરે છે તો અગાઉ મેં 10-12 માઇલ ફરવાનું રાખ્યું હતું. પછી 6 થી 8 શેર અનાજ દળવાનું શરૂ કર્યું. એટલે પહેલાં આપણે કહીએ ને કે ફરતા રહેવાથી કે ચાલવાથી શરીર સ્વસ્થ રહે, શરીરને થોડી કસરત મળે. એટલે અગાઉ મેં 10-12 માઇલ ફરવાનું તો ચાલુ રાખ્યું હતું. પછી 6-8 શેર દળનું દળવાનું કામ મેં ચાલુ કર્યું અને પછી 300 નમસ્કાર શરૂ કર્યા. 300 નમસ્કાર શરૂ કર્યા. એનાથી આરોગ્ય સુધરી ગયું. તબિયત સુધારવા માટે એમને ચાલવાનું તો શરૂ કર્યું જ હતું, સાથે સાથે દળનું દળવાનું શરૂ કર્યું અને નમસ્કાર કરવાના શરૂ કર્યા. તેનાથી તેમની તબિયતમાં સુધારો થયો. આહાર પણ હું વિચાર કરીને લેતો હતો. પહેલાં 6 મહિના સુધી નમક ખાતો, પણ પછી તો તે છોડી દીધું. મસાલો વગેરે બિલકુલ ન ખાતો અને કદી ન ખાવાનું વ્રત પણ લઈ લીધું. મસાલો ખાતો એ નહોતો અને કદી ખાવો નહીં એવું વ્રત પણ મેં લઈ લીધું. દૂધ શરૂ કર્યું. દૂધ વિના બરાબર ચાલી નથી શકતું એમ પણ ઘણા અખતરા પછી સિદ્ધ થયું. દૂધ લેવાનું ચાલુ કર્યું, પછી દૂધ વગર ચાલે જ નહીં એવું ઘણા અખતરા કર્યા પછી સિદ્ધ થયું. અને 1 મહિનો માત્ર, અહીંયા અંડરલાઈન કરજો, કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યું. પહેલાં એવું થયું કે દૂધ વગર ન ચાલી શકે, પણ પછી દૂધ લેવાનું પણ બંધ કર્યું. મીઠું ખાવાનું પણ એમને બંધ કર્યું. મસાલા વગેરે ખાવાનું પણ બંધ કર્યું. હવે એમને 1 મહિનો તો માત્ર દૂધ શરૂ કર્યું. દૂધ વિના બરાબર ચાલી નથી શકતું એમ પણ ઘણા અખતરા કર્યા પછી સિદ્ધ થયું. 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યું. શક્તિ ઘટી ગઈ. એટલે આહાર નક્કી કરી લીધો. આપણે એક જ સરખો ખોરાક 1 મહિના સુધી સતત લઈએ તો શરીરને જે બીજા વિટામિનો મળવાના હોય એ મળે નહીં. વિનોબા ભાવેના જીવનમાં પણ એવું થયું કે 1 મહિના સુધી માત્ર દૂધ અને કેળા પર રહ્યા અને લીંબુ પર. એને કારણે બીજા વિટામિનો શરીરમાં મળ્યા નહીં અને શક્તિ ઘટી ગઈ. એટલે આહાર નક્કી કરી લીધો. 1.5 શેર દૂધ, કેટલું ખાવું એ પ્રમાણે એમને નક્કી કર્યું. 1.5 શેર દૂધ, પછી 60 રૂપિયા ભાવ થાય એનું, અને ભાખરી 2 અને કેળા 4-5 અને લીંબુ 1. એ રીતે એમને ખોરાક નક્કી કર્યો કે થોડું દૂધ, થોડી ભાખરી, કેળા અને લીંબુ. સ્વાદ માટે બીજો કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા નહોતી થતી તો પણ હંમેશા લાગતું રહેતું કે આ ખોરાક પણ ખાસો અમીરી છે. એટલે સ્વાદ માટે બીજું બધું કશું ખાતો નહોતો, પણ છતાંય મને લાગતું કે અત્યારે હાલ હું જે બે ભાખરીને, કેળાને, દૂધને એ બધું લઉં છું એ પણ એમ કે ઘણું છે, એ પણ ખાસો એવો ખોરાક છે. એટલે રોજનો ખર્ચ કુલ રૂપિયા 11 પૈસા થતો. રોજનો ખર્ચ એમને કુલ કેટલો થતો? 11 પૈસા થતો હતો. કેળા અને લીંબુ 4 પૈસા, જુવાર 2 પૈસા અને દૂધ 5 પૈસા. એમ કરીને રોજનો ખાવાનો ખર્ચ તેમનો 11 પૈસા થતો હતો. અહીંયા ખાસ જુઓ, કેળા અને લીંબુ 4 પૈસાના
જુવાર 2 પૈસા અને દૂધ 5 પૈસા. આમ તો આ બધું હું તબિયતની દ્રષ્ટિએ કરી રહ્યો હતો, પણ એમાં એકાદશ વ્રતોના પાલનની દ્રષ્ટિ પણ હતી. એકાદશ વ્રતોમાં એક વ્રત એવું પણ હતું કે જેમાં સ્વાદ વગરનું ખાવું. તો આમ તો હું તબિયત માટે જ આ બધું કરી રહ્યો હતો, પણ તેમ છતાં મારા એકાદશ વ્રતોમાં એક વ્રતનું પાલન પણ અહીંયા થઈ જતું હતું. હું આશ્રમથી દૂર હતો, પરંતુ સત્યાગ્રહના અંતેવાસીની ભૂમિકાએ જ મારો વ્યવહાર જાળવવાનો મારો પૂરો પ્રયાસ હતો. આશ્રમથી હું દૂર હતો, તેમ છતાં સત્યાગ્રહના અનુયાયી તરીકે હું એમ કે નિયમોનું પાલન કરી શકું અને કરતો રહું એવો મારો પૂરો પ્રયાસ અને પ્રયત્ન હતો. જેવું અસ્વાદ વ્રત વિશે તેવું જ અપરિગ્રહનું પણ. અપરિગ્રહ એટલે વધારાની જે જરૂર ના હોય એવી વસ્તુનો સંગ્રહ કરવો નહીં, એને અપરિગ્રહ કહેવાય. તો જેવી રીતે અસ્વાદ વ્રતનું પાલન કરતો હતો, એટલે કે સ્વાદ વગરનું ખાવું, એનું જે રીતે પાલન કરતો હતો એ જ રીતે અપરિગ્રહનું પણ પાલન કરતો હતો. તે વખતે મારી પાસે બહુ થોડો સામાન હતો. એ વખતે એમની પાસે બહુ થોડો, હવે કયો સામાન હતો એ પણ ત્યાં યાદ રાખવાનું છે. લાકડાની થાળી, અંડરલાઈન કરી દેજો. વાટકો, આશ્રમનો એક લોટો, પંચીઓ, કામળો અને પુસ્તક. એમની પાસે ઘણો ઓછો સામાન હતો. લાકડાની એક થાળી, વાટકો, આશ્રમનો એક લોટો, પંચીયું, કામળો અને પુસ્તકો. આટલો સંસાર હતો મારો. પહેરણ, કોટ, ટોપી વગેરે ન વાપરવાનું વ્રત મેં લીધું હતું. સાળ પર વણેલા કપડાં જ વાપરતો, હાથ વણાટના. એટલે વિદેશી વસ્ત્રોનો તો કોઈ સંબંધ જ ન રહેતો. વિદેશી, અમે ગાંધીજી સ્વદેશીમાં માનતા હતા. પોતાના જ દેશમાં બનેલી બધી જ ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો, એ પ્રમાણે આપણા પહેરવા ઓઢવાના કાપડ વસ્ત્રો પણ આપણા પોતે વણેલા કે આપણા જ દેશમાં તૈયાર થયેલા હોય એને વાપરવા અને એનો જ ઉપયોગ કરવો એવો આગ્રહ હતો. તો એ પ્રમાણે તેઓ શાળ ઉપર વણેલા જ કપડાં પહેરતા હતા. એને કારણે વિદેશી વસ્ત્રોનો તો કોઈ સવાલ જ આવતો નહોતો. વિદેશી વસ્ત્રોનો તો કોઈ સંબંધ જ નહોતો રહેતો અને સ્વદેશી વ્રતનું પાલન પણ થઈ જતું હતું. અને મને વિશ્વાસ છે કે મારી જાણ મુજબ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય આ ત્રણેય વ્રતોનું પરિપાલન મેં બરાબર કર્યું હતું. સત્ય, અહિંસા અને બ્રહ્મચર્યનું પણ મેં બરાબર પાલન કર્યું હતું એવો મને પૂરો વિશ્વાસ છે. એટલે તેઓ આશ્રમથી દૂર હતા, તેમ છતાં અપરિગ્રહ અને અસ્વાદ વ્રતનું પાલન કરતા. એની સાથે સાથે સ્વદેશી વસ્ત્રોનો જ તેઓ ઉપયોગ કરતા, એટલે એનું પણ પાલન થઈ જતું. અપરિગ્રહનું પણ એમને પાલન કર્યું હતું અને એની સાથે સાથે સત્ય, બ્રહ્મચર્ય અને અહિંસાનું પણ તેઓ પાલન કરતા હતા. એટલે આશ્રમથી દૂર હોવા છતાં એના બધા નિયમોનું પાલન થાય એ માટે તેઓ પૂરતો પ્રયાસ કરતા હતા. આ બધું કરતાં કરતાં સેવાની દ્રષ્ટિએ બીજા પણ કેટલાક કામો કરતો હતો. ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો. નિઃશુલ્ક એટલે એમનેમ બધાને ગીતાનું જ્ઞાન આપવું અથવા તો શીખવવું, પણ સામે કોઈ વળતર લેવું નહીં. એટલે નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો. એમાં 6 વિદ્યાર્થીઓએ આખી ગીતા અર્થ સાથે સમજાવી. ગીતાનો એક વર્ગ ચલાવ્યો નિઃશુલ્ક. એમાં 6 વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું મહેનતાણું લીધા વગર એમને આખી ગીતાનો સાર સમજાવ્યો. બીજા એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા. બીજા વર્ગની અંદર, એક વર્ગની અંદર 6 વિદ્યાર્થીઓને ગીતાનો પાઠ, ગીતા વિશે સમજાવ્યું. જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય તેમને બીજા વર્ગના 4 વિદ્યાર્થીઓને શીખવ્યા. 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ શીખવ્યા. ઉપનિષદોનું જ્ઞાન ને વેદોનું ને ધર્મ નીતિશાસ્ત્રનું ને બધું જ્ઞાન તેઓ વાઈમાં રહ્યા એ વખતે નારાયણ શાસ્ત્રી બ્રાહ્મણના સાનિધ્યમાં રહીને તેમને આ બધાનો અભ્યાસ કર્યો હતો. એટલે હવે પોતે જે જ્ઞાન મેળવ્યું છે એ જ્ઞાન બીજાઓને પણ તેઓ નિઃશુલ્ક આપી રહ્યા છે. એમાં ગીતાના પાઠ
નો અભ્યાસ શીખવ્યો 6 વિદ્યાર્થીઓને, સાથે સાથે જ્ઞાનેશ્વરીના 6 અધ્યાયનો અભ્યાસ તેને બીજા 4 વિદ્યાર્થીઓને કરાવ્યો અને ઉપનિષદનો અભ્યાસ બીજા 9 ઉપનિષદો શીખવ્યા. બીજા 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ શીખવ્યા. હું પોતે સારું હિન્દી નહોતો જાણતો, પરંતુ હિન્દી પ્રચારની દ્રષ્ટિએ રોજ વિદ્યાર્થીઓની સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ પણ રાખ્યો. એટલે એમને ભૂદાન યાત્રામાં નીકળ્યા હતા એ વખતે એમને લોક જાગૃતિ માટે, લોકોને ઉપદેશ આપવા માટે કે કંઈક કહેવા માટે હિન્દીમાં વાતચીત કરવી પડતી હતી. હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે, એના કારણે આપણે કોઈ પણ પ્રદેશમાં જઈએ તો હિન્દી બોલીએ તો એમ કે ચાલે. આપણી ભાષા અલગ હોય, માતૃભાષા, અને એ લોકોની માતૃભાષા અલગ હોય, તો આપણે રાષ્ટ્રીય ભાષા હિન્દી ભાષાથી એમ કે સંવાદ કરી શકીએ, એકબીજાની વાતચીતને સમજી શકીએ. એટલે હિન્દી જાણવું મારે માટે જરૂરી હતું. એટલે મેં અન્ય વિદ્યાર્થીઓની સાથે રહીને હિન્દીના છાપા મંગાવવાના શરૂ કર્યા અને એ વાંચવાનું શરૂ કર્યું, જેથી મારું હિન્દી એમ કે થોડું પાકું થાય. વાઈમાં વિદ્યાર્થી મંડળ હિન્દી પ્રચારની દ્રષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ રાખ્યો હતો. વાઈમાં વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી એમને. વાઈમાં વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી અને એમાં વાંચનાલયને મદદ કરવા માટે દળવાનો એક વર્ગ રાખ્યો. વાંચનાલયમાં એટલે કે વાંચનાલયના પુસ્તકોમાં વધારો થાય અને એ માટે થોડી ઇન્કમ કરી શકાય, એ માટે તેમને એક દળવાનો વર્ગ રાખ્યો. એમાં 15 વિદ્યાર્થીઓ અને હું પોતે એમ સૌ દળતા. જે લોકો ઘંટીએથી દળાવી લાવતા એમનું કામ બસેરે 1 પૈસો લઈ આપવાનું કરવાનું અને એ પૈસા વાંચનાલયને આપી દેવાના. ઘંટીએથી જે લોકો દળાવતા હતા એ લોકોને દળી આપવાનું અને ઘંટી કરતાં ઓછો ભાવ લેવાનો. એટલે કે બસેરે 1 પૈસો લઈ એ દળી આપવાનું કામ કરતા અને એ જે પૈસા મળે એ પૈસા વાંચનાલયમાં આપી દેવાના. મોટા વેપારીઓના દીકરા પણ એમાં જોડાયા હતા. હું એ જે કાર્ય કરી રહ્યો હતો, દળવાનો વર્ગ મેં શરૂ કર્યો હતો, એમાં 15 વિદ્યાર્થી હતા. એમાં મોટા મોટા વેપારીઓના દીકરાઓ પણ એ વર્ગમાં જોડાયા હતા. વાઈ પુરાણા વિચારોનું સ્થાનક હોવાને કારણે બધા અમને મૂરખમાં ખપાવી દેતા હતા. અમે આ દળવાનું કામ કરતા હતા એટલે વાઈ થોડું જૂના જમાનાના પુરાણા ખ્યાલો રાખનારું એક સ્થળ હોવાથી લોકો અમને ગાંડા ગણતા હતા. તો પણ આ વર્ગ 2 મહિના અમે ચલાવ્યો. એ અમને ગાંડા ગણતા હતા તો પણ અમે એમની વાતને ગણકારી નહીં અને વાંચનાલયમાં 400 પુસ્તકો જમા થઈ ગયા અને અમારી જે ઇન્કમ થઈ દળવાના કાર્યને કારણે અમને જે પણ કંઈ મળ્યું એમાંથી 400 પુસ્તકો વાંચનાલયમાં ભેટ કરી શક્યા. આ વર્ષમાં મેં લગભગ 400 માઇલનો પગપાળા પ્રવાસ કર્યો. જ્ઞાન પ્રાપ્તિની દૃષ્ટિએ મહારાષ્ટ્રના 4-5 જિલ્લામાં હું પગપાળા ફર્યો અને એ પાછળ મારો હેતુ હતો કે કિલ્લા જોવાનો, અને જેમાં રાયગઢ, સિંહગઢ, તોરણગઢ વગેરે ઇતિહાસ પ્રસિદ્ધ ગઢ મેં જોયા, સંતોના સ્થાનોના દર્શન કર્યા અને સારા લોકોને મળવું અને લોક નિરીક્ષણ કરવું. તો તેમનો આ જે 400 માઇલનો પગપાળા પ્રવાસ હતો એ પાછળનો હેતુ શું હતો? તો સૌથી પહેલાં જ્ઞાન પ્રાપ્તિનો હતો, ત્યાર પછી તેમને જે જૂના ઐતિહાસિક કિલ્લા હતા એ જોવાનો હતો અને ત્યાર પછી સંતોના સ્થાનોના દર્શન કરવાનો અને સારા લોકોને મળવાનું અને એમનું નિરીક્ષણ કરવાનો એમનો મુખ્ય હેતુ હતો. બરાબર. તો આ પ્રમાણે તેમને ભૂદાન યાત્રા દરમિયાન એક તો શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, પછી પોતે મળેલું જે જ્ઞાન હતું, પછી તબિયત સુધારા માટે એમને પ્રયાસો કર્યા, પછી પોતાને મળેલું જ્ઞાન હતું એ અન્ય વિદ્યાર્થીઓને પણ તેમને શીખવ્યું, સાથે સાથે વાંચનાલયમાં મદદ થાય એ માટે તેમને દળવાના કાર્યક્રમને પણ મહત્ત્વ આપ્યું અને છેલ્લે તેઓ પગપાળા પ્રવાસ કરીને જ્ઞાન પ્રાપ્તિ કરી, અન્ય લોકોને મળ્યા, લોકોનું નિરીક્ષણ કર્યું અને ઐતિહાસિક જિલ્લાઓ જે ગઢ હતા એમનું પણ એમને જોવાની જે ઈચ્છા હતી એ પણ એમને પૂરી કરી. આમ વિનોબા ભાવે 1 વર્ષની છુટ્ટી લઈને કયા કયા કાર્યો કર્યા? તો આ બધો પ્રશ્ન જે છે છેલ્લા પેરેગ્રાફવાળો, મતલબ 1917થી
છેલ્લે સુધીનો જે પ્રશ્ન છે એ તમારે મોસ્ટ આઈએમપી કહીએ તો પણ એમ કે ખોટું નથી. ભૂદાન યાત્રાવાળો પ્રશ્ન યાદ કરી લેવાનો. કેટલાક પ્રશ્ન શબ્દોના અર્થ આપણે લખી લઈએ તો સપનામાં મહાલ રૂઢિપ્રયોગ છે. રૂઢિપ્રયોગ સપનામાં મહાલ ભાવિ યોજનામાં રમમાણ રહેવું. ભાવિ યોજનામાં રમમાણ રહેવું. બીજું છે ચૂડી કાઢવી અને સખત ઠપકો આપવો. હાથમાં પકડાવી દેવું એટલે કસરત મળવી એટલે તાલીમ મળવી. કસરત મળવી તાલીમ મળવી. દાવો કરવો એટલે પ્રમાણ આપવું. દાવો કરવો પ્રમાણ પ્રયોગના આવી તમારે તૈયાર કરવાના છીએ. સ્વાધ્યાય આપણે જોઈ લઈએ તો બાળપણમાં વિનોબાનું મન કયા બે સ્થળે જવા તરસતું હતું? તો બંગાળ અને હિમાલય જવા માટે તરસતું હતું. વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ શું પ્રત્યુત્તર આપ્યો? તો વિનોબાના બીજા પત્રનો જવાબ આપતા કહ્યું કે અહિંસા વિશે જાણવું હોય તો સમાધાન વાતોથી નહીં પણ જીવનના સ્પર્શથી થાય, માટે તમે આશ્રમમાં આવીને રહો. ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ? તો સમાધાન વાતોથી નહીં જીવનથી થશે એ વાત તેમને સ્પર્શી ગઈ. કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું? તો કાશીમાં ગાંધીજીએ અહિંસા, નિર્ભયતા વિના અહિંસા કયા વિષય પર તેમણે અહિંસા વિષય પર તેમણે ભાષણ કર્યું હતું અને તેમણે કહ્યું હતું કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. પરમ સેવ્ય અહિંસા છે અને નિર્ભયતા વગર એ આવી ન શકે. શાક સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? તો શાક સમારતા ગાંધીજીએ વિનોબાને કહ્યું કે મારે વિશે પૂછપરછ તેમને કરવી હોય, તને અહીંયા જો રહેણી કરણી અને તારે સેવાના કાર્યમાં જ એમ કે રહેવું હોય તો અહીંની તને રહેણી કરણીમાં તને ગમતી હોય ને ફાવતું હોય તો તું અહીં રહી શકે છે, અને તારું મન જો સેવા કાર્યમાં લગાવવા માગતો હોય તો તું ખુશીથી અહીં રહી શકે છે. અને સાથે સાથે એ પણ કહ્યું કે તમે થોડા માંદલા લાગો છો, આત્મજ્ઞાની કદી માંદલો ન હોય. વિનોબાએ 1 વર્ષની રજા લઈ દરમિયાન કેવો ખોરાક લેવાનું નક્કી કર્યું? તો 1 વર્ષની રજા લઈ તબિયત સુધારવા માટે એમણે જે અભિયાન શરૂ કર્યું હતું એમાં એમણે દૂધ અને લીંબુ, 1.5 શેર દૂધ, 2 ભાખરી જુવારની અને કેળા અને 4-5 કેળા અને 1 લીંબુ એ પ્રમાણેનો ખોરાક લેવાનું એમણે શરૂ કર્યું. તો અહીંયા આપણે એક વાક્યના જે પ્રશ્નોના જવાબ જોયા એ અને સવિસ્તાર પ્રશ્નો તમને જે આપ્યા છે કે 1 વર્ષની રજા લઈને કયા કાર્યો કર્યા એ મેં તમને હમણાં સમજાવ્યું. છેલ્લા પેરેગ્રાફમાં એ લખવાનું છે એમાં. અને ગાંધીજી એ કેવી રીતે કસોટી કરી તે કસોટીમાં ગાંધીજી કઈ રીતે ખરા. અને બીજો પ્રશ્ન છે ભૂદાન યાત્રાનો પરિચય. એટલે 2 પ્રશ્નો તમારે તૈયાર કરવાના. 1 વર્ષની યાત્રા લઈને રજા લઈને વિનોબાએ કયા કાર્યો કર્યા એ અને ભૂદાન યાત્રા, બરાબર.
આ પ્રશ્નો તમારે તૈયાર કરવાના. શબ્દોના અર્થ અને રૂઢિપ્રયોગો વચ્ચે વચ્ચે પાઠ ચલાવતી વખતે મેં જે પણ કંઈ લખાયું છે એ પણ તમારી સાથે સાથે તૈયાર કરવાનું છે. ઓકે, થેન્ક યુ.